પ્રભુના ચરણનું શરણ પ્રાપ્ત થાય, સાથે સાથે આ પરિવાર, કુટુંબ અને સમાજની ઉપર જે વજ્રઘાત થયો છે એ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા અમાપ શક્તિ પ્રદાન કરે એવી હૃદયની વંદના અને અંતરની પ્રાર્થના શ્રદ્ધાંજલિના પુષ્પોની સાથે પ્રભુ નામસ્મરણ રૂપી સ્વરાંજલિ પ્રભુ ચરણમાં અર્પણ કરીએ. પરંતુ એ પૂર્વે ઉપસ્થિત સ્વજનોને એક વિનમ્ર ભાવે પ્રાર્થના છે, જેટલો સમય માટે આપ અહીંયા ઉપસ્થિત છો એટલો સમય આપના મોબાઈલ ફોનને સાયલેન્ટ મોડ પર મૂકશો, વ્યર્થની વાતોને વિરામ આપશો અને સદગત આત્માની શાંતિના અર્થે આપ જે પણ ઈષ્ટને માનતા હોય, જેના પ્રત્યે આપની અપ્રતિમ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એના માનસિક સ્મરણ જપ કરી સદગતના શ્રેયાર્થે પ્રભુ ચરણમાં અર્પણ કરશો. આવો સાચા સ્વજન બની, સાચા બાંધવ બની, સાચા પરિવારજન બની દિવંગત આત્માના આત્માશ્રેયાર્થે હરિસ્મરણ કરીએ, હરિનામ કીર્તન કરીએ, પ્રભુનામ ચિંતવન કરીએ. સ્વર્ગીય મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થ હૃદયનો ભાવ પ્રભુ ચરણમાં અર્પણ કરી રહ્યા છે. આજે રાવત પરિવારને આશ્વાસનના ઘણા બધા શબ્દો મળ્યા હશે. કોઈકે કીધું હશે કે લીલી વાડી મૂકીને ગયા, કોઈકે કીધું હશે કે ઘણું પુણ્ય કમાઈને ગયા, પણ રાવત પરિવારના એક એક સદસ્ય એના મોઢામાંથી તો એક જ શબ્દ નીકળશે કે અમારા તો સર્વે સર્વા ગયા. સ્વજનો, આ જગતના બે જ દુર્ભાગ્ય છે, એક ઘર વગરની માં અને બીજું મા વગરનું ઘર. કારણ કે માં એ શબ્દ નથી, મા એ તો શબ્દ તીર્થ છે. જગતનો ક્રમ, જગત નિયંતાની કૃપા અને લીલા એનો સાહજિકતાથી સ્વીકાર કરીએ ને ત્યારે મૃત્યુ મંગલકારી બનતું હોય છે. જીર્ણ થયેલા વસ્ત્રને જેમ આપણે ત્યજી દેતા હોઈએ છીએ ને, એમ આત્મા કોઈક પણ ક્ષણને નિમિત્ત કરી અને નૂતન કર્મ ભોગવવા માટેનું પ્રયાણ કરતું હોય એ ઘટમાળને જગતે મૃત્યુ તરીકે વર્ણવી છે. ત્યારે સુગમ સંગીતના ભીષ્મ પિતા કવિશ્રી અવિનાશભાઈ વ્યાસના શબ્દોને વાગોડીએ કે માન માન ઓ પંખીડાતું નહોતી સ્વજનની રીત, આવું જ જો કરવું હતું તો સાને કીધી પ્રીત. ઓછું શું પડ્યું રે સાથી સથવારો ત્યાગે, બહુએ સમજાવું તોય પંખી નવું પિંજરું માગે. ઘણું એ સમજાવું તોય પંખી નવું પિંજરું માગે. પંખીડાને પિંજરું જૂનું 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 લાગે, બહુ બે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું. પંખીડાને પિંજરું પંખીડાને પિંજરું જૂનું 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 લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માગે. પંખીડાને પિંજરું. ઉમટો અજંપો એને પંડલારે પ્રાણનો, ઉમટો અજંપો એને પંડલારે પ્રાણનો.
અણધાર્યો કર્યો મનોરથ, અણધાર્યો કર્યો મનોરથ, દૂરના પ્રયાણનો અણધીઠે દેશ ધાવા, લગન એને લાગે, બહુ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે, પંખીડાને આપી જરૂર. सोने मडेल बाजोटियों ने, सोने मडेल झूलो, सोने मडेल बाजोटियों ने, सोने मडेल झूलो, हीरे जड़ल बिंजनो मोतीनो, हीरे जड़ल बिंजनो मोतीनो, मोंगो अनमूलो, पागल ना बनिए फेरू, कोई ना रंग लागे, बहु वे समझाव्યું તોય પંખી નવું પિંજરું માંગે, પંખીડાને આપી જરૂર. જૂનું 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 લાગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે, બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે. ઘણું એ સમજાવું તોય પંખી નવું પિંજરું માંગે. સ્વજનો કર્મ ભોગવવા માટે અનંત તરફનું પ્રયાણ જેને ઘટમાળને જગતે મૃત્યુ તરીકે વર્ણવી છે, ત્યારે એક વાત નિશ્ચિત છે, મૃત્યુ માત્ર શરીરનું થતું હોય છે, આત્મા તો અજર અને અવિનાશી છે. એક સૂફીએ બહુ સુંદરના શબ્દ કીધા છે कि सितारों ने कहा गगन बदल गया, बुलबुल ने कहा चमन बदल गया. सितारों ने कहा गगन बदल गया, बुलबुल ने कहा चमन बदल गया, इंसानों ने कहा कुछ भी नहीं बदला, मुर्दा तो वही है, सिर्फ कफन बदल गया. खोडिયું બદલાતું હોય છે, ક્લેવર બદલાતું હોય છે. એ જ વાસ્તવિકતાને કબીરે પણ બહુ સુંદર રીતે મનને મારવા માટે લખ્યું છે. મેં મરી ના મન મરા, મર મર ગયા શરીર. मैं मरी ना मन मरा, मर मर गया शरीर. आशा तृष्णा ना मरी, कह गए दास कबीर. દાસત્વનો ભાવ જ્યારે પ્રભુ ચરણમાં અર્પણ થાય ને, ત્યારે પરમાત્મા નિશ્ચિત એનો સ્વીકાર કરતો હોય છે. સદગત આત્માના આત્માશ્રયાર્થે આવો પુનઃ હરિસ્મરણ કરીએ, પ્રભુ નામ ચિંતન કરીએ. जय राधा माधव, जय कुंज बिहारी.
जय राधा माधव जय कुंज विहारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी पगबररी जय राधा माधव जय कुंज बिहारी यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरे वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर यमुना तीरे वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा सब गाइए भाव से गाइए कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे કષ્ટ હરે કૃષ્ણ જેના સ્મરણ માત્રથી કષ્ટોનું નિવારણ થાય અને જેના સ્મરણ માત્રથી પ્રભુ શરણની અંદર હૃદયનો ભાવ ઉત્પન્ન થાય એવા કૃષ્ણ પરમાત્માના આત્મસ્થ ભાવથી દિવંગત આત્મા મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થ હૃદયનો ભાવ પ્રભુ શરણમાં અર્પણ કરી રહ્યા છે. સદગત આત્માને ઠાકોરજીના ચરણો શરણ પ્રાપ્ત થાય
સાથે સાથે આ પરિવાર કુટુંબ અને સમાજની ઉપર જે વજ્રઘાત થયો છે એ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા અમાપ શક્તિ પ્રદાન કરે એવી હૃદયની વંદના અને અંતરની પ્રાર્થના સાથે આવો અંતઃકરણની અરજી પ્રભુ ચરણમાં અર્પણ કરીએ, હરિસ્મરણ કરીએ, પ્રભુ નામ સંકીર્તન કરીએ. हरे भला अर्जी हमारी सुनजो श्रीनाथ जी लई जाजे तारा धामમાં. हरे बाला अर्जी हमारी सुनतो श्रीनाथ जी लई जाजे तारा धामમાં. हरे भला अर्जी हमारी सुनजो श्रीनाथ जी लई जाजे तारा धामમાં. તને સમજું ને શું સમજાવું, કહે તો અંતર ખોલીને બતાવું. આ વાત ફક્ત એ જ કરી શકે જેનું નિર્મળ મન પ્રભુને અર્પિત થયું હોય. શુદ્ધત્વનો ભાવ જ પ્રભુ સ્વીકારતો હોય છે. માણસ તો મિથ્યાભિમાનની અંદર રાસો આવે છે કે આ મેં કર્યું, આ મારા સિવાય કોઈથી શક્ય નથી.
અને ત્યારે લખાયું છે, હું કરું એ જ અજ્ઞાન છે, સકટનો ભાર જેમ શ્વાનકાન. કાળાની નીચે કૂતરું ચાલતું હોય ને મનમાં ભાવ થાય કે આ મેં કર્યું. સાહેબ ગમે એટલું કરશો ને પણ એક નિશ્ચિત, મારું કરશું તો મારશે ને તારું કરશું તો તારશે. કેવી એની કૃપા છે. જમીન એક પણ એકમાંથી અનેકનું સર્જન કરે એ સર્જનહારની કૃપા છે. ખારા દરિયાની પાસે મીઠું શ્રીફળ ઉગાડે અને મીઠા જળની પાસે કડવો લીમડો પણ એ જ ઉગાડે. આ જગત નિયંતાની લીલાનું વાત છે. કોનું ક્યારે કઈ અવસ્થાની અંદર ઉપરવાળાનું તેડું આવશે એની કોઈને ખબર નથી. અને એ ક્ષણ, એ ઘડી, એ પલ આવતા પહેલાં નાભીમાંથી પુકાર કરી સ્વર્ગસ્થને લક્ષની અંદર રાખીને આપણું સુધારવાની પ્રાર્થના કરવી છે. પ્રભુને કહેવું છે, સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલાવાલા. अंत समय मारो आग से जाए, अंत समय मारो आग से जारे, नहीं रहे देहनु भान, नहीं रहे देहनु भान. एवे समय मुख तुलसी दे जो हरि हरि. एवे समय मुख तुलसी देजो देजो यमुना पान. समय मारो साध जे वाला, करूँ हूँ तो काला वाला. जीवलड़ी मारे परवश बन से जो हारी बेसूं हाँ हाँ, हारी बेसूं हाँ. एवे समय मारी वारे चढ़ीने, एवे समय मारी वारे चढ़ीने, राख जे तारू नाम. समय मारो साध जे वाला, करूँ हूँ तो काला वाला. समय मारो साध जे वाला, करूँ तने काला वाला. कंठ रुधासे ने नाड़ियों टूटसे ने, टूटसे जीवन दो टूटसे जीवन दो. कंठ रुधासे ने नाड़ियों टूटसे ने, टूटसे जीवन दूर टूटसे जीवन दो. एवे समय मरवारे चढ़ीने,
समय मारा अलबेलाजी करजो બંશ ऋषो समय मारो साध जे वाला करूँ तो कारा वाला समय मारो साध जे वाला करूँ तो काला वाला करूँ तो काला वाला करूँ तन काला वाला। કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, તૂટશે જીવન ડોર, એવે સમય મારા અલબેલાજી કરજો બંસરીનો શોર. પુનિતે કેવી સુંદરની પ્રાર્થના કરી છે, પણ મનમાં ભાવ થાય કે બંસરીની અંદર આવું તે શું માધુર્ય હશે કે અંત સમયમાં આપણે એને સાંભળવાની ઈચ્છા કરીએ. સ્વજનો, મધુરતા વાંસળીની નથી, મધુર તો કૃષ્ણની ફૂંકની છે. અને એની મધુરતાના માટે પણ ખૂબ તાર્કિકતાના શબ્દો મળ્યા છે. તીર અને વાંસળી એકમાંથી જ બને છે, પણ એક કોઈનું હૃદય ઘાયલ કરે છે તો એક કોઈનું જીવન ઘાયલ કરે છે. જાકી રહી ભાવના જૈસી હરિ મૂરત દેખી તિન તૈસી. સદગતાત્મા બેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થે પ્રાર્થના સભાના અંતિમ ચરણ તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે, ત્યારે આવું હૃદયની વંદના અને અંતરની પ્રાર્થના સમર્પણના ભાવથી પ્રભુ ચરણમાં અર્પણ કરીએ, હરિસ્મરણ કરીએ, હરિનામ કીર્તન કરીએ. मीठा मधुने मीठा में हुलार लो, मीठा मधुने मीठा में हुलार लो. रे मीठी रे मोरी मात रे, जननी जोड़ सके नहीं जड़े लो, जननी जोड़ सके नहीं जड़े लो. मीठा मधुर मीठा में हुलार लो. रे मीठी रे मोरी मात रे, जननी जोड़ सके नहीं जड़े लो, जननी जोड़ सके नहीं जड़े लो. प्रेम तणी पोतड़ी रे लो, जगती जुदेरी जात रे, जननी जोड़ सके नहीं जड़े रे लो. गंगाना नीर तो वधे घटे रे लो, गंगाना नीर तो वधे घटे रे लो.
જગનો આધારે ની આંગળી રે લોલ, જગનો આધારે ની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભરા મોડ રે, જનની જોડ સકી નહીં જડે રે લોલ, મીઠા મધુને મીઠા મેં હુલારે લોલ, એથી રે મીઠી રે મોરી માત રે, જનની જોડ સકી નહીં જડે રે લોલ, જનની જોડ સકી નહીં જડે રે લોલ, જનની જોડ સકી નહીં જડે રે લોલ. મા માટે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે, કારણ કે મા એ શબ્દ નથી, મા એ તો શબ્દ તીર્થ છે. અને ત્યારે જ તો સૌરાષ્ટ્રની ધરાની પર કવિ કાગે લખ્યું છે કે મોઢે બોલું મા અને મને સાચે જ નાનપણ સાંભળે, મોટપણાની મજા મને કડવી લાગે કાગડા. મા માટે તો કેટલું બધું લખાયું છે. સમુદ્રની સહી લઈ, આકાશનો કાગળ લઈ માના ગુણોનું વર્ણન લખીએ ને છતાંય ઓછું પડે. ઘણાને પ્રશ્ન થાય કે માની અંદર એવી રીતે શું વિશેષતા છે કે જગત આખું એને નવાજે છે? આનો એક જ સરળ પ્રત્યુત્તર છે કે પોતાના રાતા રુધિરને શ્વેત દૂધની અંદર પરિવર્તિત કરવાની ક્ષમતા ઈશ્વરે જો કદાચ કોઈને પ્રદાન કરી હોય ને તો એ કેવળ મા છે. કારણ કે મા એ શબ્દ નથી, મા એ તો શબ્દ તીર્થ છે. અને માતૃચરણની વંદના કરતા ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા ભીષ્મ પિતા કવિ ઉમાશંકર જોશીએ બહુ સુંદર લખ્યું છે. ઉમાશંકરભાઈ લખે છે, સ્વર્ગની અંદર મને મા મળશે કે કેમ એની મને ખબર નથી. સ્વર્ગમાં મને મા મળશે કે કેમ એની મને ખબર નથી, પણ મારી માના ચરણોમાં સ્વર્ગ છે એનો મેં અનુભવ કર્યો છે. મારી માના ચરણોમાં સ્વર્ગ છે એનો મેં અનુભવ કર્યો છે. સંગીતજ્ઞોએ પણ તજજ્ઞોએ પણ આ વાતને અનુમોદિત કરી છે કે વિશ્વનું સર્વશ્રેષ્ઠ ગીત અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ સંગીત એ માના મુખેથી ગવાયેલું હાલરડું છે. એ માના મુખેથી ગવાયેલું હાલરડું છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું, સુકામાં સુવાડે ભીનો પોડી પોતે, પીડા પામી પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. મા અને ક્ષમા બંને એક છે, કારણ કે માફી આપવાની અંદર બંને નેક છે. હજારો અશ્વમેઘ યજ્ઞ કર્યો, લાખો રાસવી યજ્ઞ કર્યા હોય,
પણ જેણે માતૃ ચરણનું શરણ પ્રાપ્ત કર્યું હોય ને એ તો સાહજિક રીતે પ્રભુનો લાડકો બનતો હોય છે. કારણ કે ઈશ્વરને પણ અવતરવું હોય ને તો મા રૂપી માધ્યમની એને આવશ્યકતા છે. અને ત્યારે જ તો લખ્યું છે કે 3 ભુવનનો નાથ પણ બા વિના અનાથ છે. સદભાગી એ જ દીકરાને દીકરીઓ છે જેણે માવતરની સેવા કરવાનો અવસર મળ્યો છે. મિત્રો, નિશ્ચિત છે માના આશીર્વાદ દીકરાને દીકરીઓને હંમેશા મળતા હોય છે, પણ જે આજ્ઞાકારી દીકરાને દીકરીઓ હોય ને એને હંમેશા એ ફળતા હોય છે. આશીર્વાદ મળવા એ અગત્યની વાત નથી, આશીર્વાદ ફળવા એ અગત્યની વાત છે. આશીર્વાદ ફળવા એ અગત્યની વાત છે. આશીર્વાદ ફળવા એ અગત્યની વાત છે. ધીરે ધીરે પ્રીત કેરો દીવડો પ્રગટાવ્યો, રામના રખોપા માતે ઘૂંઘટો રે તાણ્યો, વાયરો વાયો રે ભેકાર, માથે મેં ઉલાનીધા, દીવડો નહીં રે બડે કંસલા, હાલો ને ગવે મોતીલા નહીં રે મરે હંસલા, હાલો ને ગવે. વેલે રે મોડે રે મારો સાહેબો પગાર છે, વેલે રે મોડે રે ઓ વેલે રે મોડે રે મારો સાહેબો પગાર છે, કે જો કે ચુંદડી લાશે રે ઓઢાળે, કાયા ભલે રે બડે એ માટી માટીમાં બડે, પ્રીતડી નગી રે બડે હંસલા, હાલો ને હવે મોતીડા નહીં રે મળે હંસલા, હાલો ને હવે મોતીડા નહીં રે મોતીડા નહીં રે મોતીડા નહીં રે મળે. સદગત આત્મા મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થ હૃદયનો ભાવ પ્રભુ ચરણમાં અર્પણ કરી રહ્યા છે. 18 પુરાણોમાંનું એક પુરાણ આપણે મૃત્યુના સમય સાંભળતા આવ્યા છે. ગરુડ પુરાણમાં પણ પરમાત્માએ સ્વયં પોતાના મુખેથી કીધું છે કે સાચો દીકરો, સાચો બાંધવ, સાચો પરિવારજન એને જ કહી શકાય જે મરનારની પાછળ શોક ન કરે, દુઃખ ન કરે, વ્યર્થનું રુદન ન કરે. કારણ કે ગમે એટલો શોક કરીશું છતાં ગત આત્મા આપણને પુનઃ પ્રાપ્ત થઈ શકવાનો નથી. માટે બાંધવાદી કોઈ વ્યર્થના શોકને ત્યજી હરિવંશનું શ્રવણ કરી હૃદયનો ભાવ પ્રભુ ચરણમાં અર્પણ કરવો. આવો સાચા સ્વજન બની, સાચા બાંધવ બની, સાચા પરિવારજન બની અંતઃકરણની પ્રાર્થના કરીએ. મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો.
મંગલ મંદિર કોનો મંગલ મંદિર કોનો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો જીવન વન અતિ વેગ વટાવ્યું જીવન વન અતિ વેગ વટાવ્યું દ્વાર ઊભો શિશુ ભોણો તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશો શિશુને ઉર્મા ડોલ્યો દયામય મંગલ મંદિર ખોલો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે 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 કૃષ્ણ હરે 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 રામ હરે હરે સ્વર્ગીય મેનાબેન અંબાલાલ રાવતના આત્માની શાંતિના અર્થે દિવંગતના પતિ શ્રી અંબાલાલ રાવત, સુપુત્ર કિરીટભાઈ અંબાલાલ રાવત, રમાબેન રિદ્ધિકાંત સોલંકી, મધુસૂદન અંબાલાલ રાવત, નરેન્દ્ર અંબાલાલ રાવત, નયન અંબાલાલ રાવત, ભરત અંબાલાલ રાવત, અમીબેન રાવત તેમજ રાવત પરિવારના તમામ સદસ્ય જેના પણ નામો મેં સંબોધિત કર્યા છે બધા જ બાના ફોટાની સામે હાથમાં પુષ્પ લઈને ઊભા થઈ જાય. બાકીના દરેક જણ આપણે પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ જઈશું. અત્રેથી જે અંજલિ ગીત પ્રભુચરણમાં અર્પણ કરવું છે, શક્ય હોય તો એમાં સહયોગ પણ કરીશું. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. જે વયસ્ક છે, વડીલ છે, જેને ઊભા રહેવામાં તકલીફ છે, એ બેસી રહે તો કોઈ બાદ પણ નથી. આવો બાકીના તમામ સદગત આત્માની શાંતિના અર્થે હૃદયાંજલિ અર્પણ કરીએ. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ
શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. 184 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મનો લઈ વારસો. જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી. દ્યો દેગ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદય સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. 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 ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગત. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતા કર્મ બંધના. ઓમ શાંતિ શાંતિ. પૂર્ણામદ પૂર્ણામિદં પૂર્ણાત પૂર્ણામુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ
तेजस्विनावधीतमस्तु मां विद्विषावहै। ॐ शांति शांति शांति। પ્રભુએ દિવ્ય આત્માને ચીર શાંતિ અર્પે. સાથે સાથે આ પરિવાર કુટુંબ અને સમાજની ઉપર જે વજ્રઘાત થયો છે સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા અમાપ શક્તિ આપે એવી અંતઃકરણની પ્રાર્થના સાથે સમગ્ર પ્રાર્થના હરિનામ સંકીર્તનનું શ્રેય સ્વર્ગીય મેડાબેન અંબાલાલ રાવતના આત્માશ્રેયાર્થે પ્રભુ ચરણમાં અર્પણ કરી અને આ પ્રાર્થના સભાને આપણે વિરામ આપીએ છીએ. રાવત પરિવારની આ દુઃખની પળોમાં આપ સર્વ જે સહભાગી બન્યા તે બદલ રાવત પરિવાર આપ સર્વનો ઋણ સ્વીકાર કરે છે. દિવંગત આત્માની શાંતિનાર્થે અમને પણ હરિસ્મરણ માટે નિમિત્ત કર્યા તે બદલ સનતભાઈ પંડ્યા, યુક્તિ પટેલ, હેમંતભાઈ ભટ્ટ અને તમામ કલાકારો પણ સદગત આત્માની શાંતિનાર્થે અંતઃકરણની પ્રાર્થના કરીને આ પ્રાર્થના સભાને વિરામ આપે છે. આપ સર્વને રાવત પરિવાર અને સનતભાઈ પંડ્યા તમામ ગ્રુપના અંતઃકરણપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અસ્તુ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.